નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પાણી પુરવઠા વિભાગમાં આવેલી અધિક મદદનીશ ઇજનેરની ભરતી વિશે। મિત્રો, આમાં ફોર્મ ભરવાનો સમયગાળો ટૂંક જ સમયમાં સમાપ્ત થવાનો છે, તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે વહેલી તકે ફોર્મ ભરી દેજો। અને મિત્રો, આમાં તમને 49,600 સુધી પગાર મળવાપાત્ર છે, તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો જગ્યાઓની સંપૂર્ણ માહિતી, પગાર અને અગત્યની તારીખો, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને પરીક્ષા પદ્ધતિ અને સિલેબસની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેરની ભરતી પાણી પુરવઠા વિભાગમાં બહાર પાડવામાં આવેલી છે। આમાં તમને શરૂઆતી પગાર 49,600 સુધી પ્રતિ માસ આપવામાં આવશે। આગળ મિત્રો, ભરતીની જગ્યાઓની વાત કરીએ તો આમાં કુલ 110 જગ્યાઓ છે, જેમાં જનરલની વાત કરીએ તો 38, એસટીમાં 17, એસસીમાં 5, ઈડબ્લ્યુએસમાં 15 અને એસીબીસી એટલે કે ઓબીસીમાં 35 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, અગત્યની તારીખોની વાત કરીએ તો આમાં ઓનલાઈન અરજી 15/6/2026થી શરૂ થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/6/2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો, આ 29/6 તારીખ પહેલાં તમે આમાં અવશ્ય ફોર્મ ભરી દેજો અને ફોર્મની ફી ભરવાની છેલ્લી તારીખ 1/7/2026 રાખવામાં આવેલી છે અને અરજી તમારે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। આગળ મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ અને તમારી પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। આગળ મિત્રો, ઉંમર મર્યાદા અને છૂટછાટની વાત કરીએ તો આમાં તમારી ઉંમર 18થી 33 વર્ષની હોવી જોઈએ, પરંતુ સામાન્ય વર્ગ એટલે કે જનરલને પુરુષ ઉમેદવારોને આમાં કોઈ છૂટછાટ નથી। અનામત વર્ગ માટે 5 વર્ષની છૂટ, મહિલા માટે 5 વર્ષની છૂટ અને અનામત વર્ગ માટે મહિલા ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ આપવામાં આવે છે। અને મિત્રો, કોઈપણ સંજોગોમાં મહત્તમ તમને 45 વર્ષ સુધી જ આમાં છૂટછાટ મળવાપાત્ર છે। હવે મિત્રો, પરીક્ષા ફી અને રિફંડની વાત કરીએ તો બિન અનામત વર્ગ એટલે કે જનરલ ઉમેદવારોને ₹500 અને અનામત વર્ગ એટલે કે એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, એસીબીસી માટે ₹400 ફી રાખવામાં આવેલી છે। અને મિત્રો, આમાં તમે પરીક્ષામાં હાજર રહેનાર તમામ ઉમેદવારોને ફી પરત મળવાપાત્ર છે। આગળ મિત્રો, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। અને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। મિત્રો, આમાં કુલ ગુણ 210નું પેપર હોય છે અને તમને 3 કલાક આમાં સમય આપવામાં આવે છે। નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.25 નેગેટિવ માર્કિંગ રાખેલું છે અને આમાં પાર્ટ એમાં 90 ગુણ અને પાર્ટ બીમાં 120 ગુણ, આમ ટોટલ 210 ગુણનું આ પેપર રાખવામાં આવેલું છે। હવે મિત્રો, પાર્ટ એની વાત કરીએ 90 ગુણ છે, જેમાં ગણિત, રિઝનિંગ, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, આમ 90 ગુણનું પૂછવામાં આવશે અને પાસ થવા માટે લઘુત્તમ 40% ગુણ લાવવા ફરજિયાત છે। આગળ મિત્રો, પાર્ટ બીની વાત કરીએ તો 120 ગુણ છે, જેમાં યાંત્રિક ઇજનેરી અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની કોર્સ સંબંધિત આમાં તમને પ્રશ્નો પૂછવામાં આવે છે અને
આ વિભાગમાં 40% માર્ક લાવવા ફરજિયાત છે. તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.